રાજકોટમાં માર્ગ મકાન વિભાગની કચેરીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી છે। માર્ગ મકાન કચેરીમાં જ પાણી ભરેલું જોવા મળ્યું। જી હા, મચ્છરોનો ઉપદ્રવ થાય તેવી ચારે તરફ ગંદકી દેખાય છે। યાજ્ઞિક રોડ પર આવેલી છે માર્ગ મકાન વિભાગની મુખ્ય કચેરી। આરોગ્ય કમિશનરે માર્ગ મકાન વિભાગ કમિશનરને આ મામલે પત્ર લખ્યો છે। ચોમાસા પહેલા સરકારી કચેરીઓમાં સાફ સફાઈ કરવા માટે કહ્યું। સરકારી કચેરીઓમાં તકેદારી રાખવા પત્ર લખવામાં આવ્યો। મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ કરવી જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે। સરકારી કચેરીની જાળવણી માટે માર્ગ મકાન વિભાગ કામ કરી રહ્યું છે। જો કે સરકારી કચેરીમાં હાલ ગંદકીના ઢગલા જોવા મળ્યા। અને આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈ જોડાઈ ગયા છે। ફરીથી તેમની પાસે જઈશું। ગૌરવ, માર્ગ મકાન વિભાગની જવાબદારી હોય છે કે ઠેર ઠેર ગંદકીના ઢગ હોય તો તેને હટાવવા, સફાઈથી લઈને તમામ વ્યવસ્થા લોકો સુધી પહોંચાડવી જેથી લોકોનું આરોગ્ય સ્વાસ્થ્ય સરખું રહે। જો કે તેમની જ કચેરીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। તમે ત્યાં પહોંચ્યા, શું કંઈ સામે આવ્યું? ચોક્કસ જ નીતિ, ચોમાસાની વિધિવત રીતે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને હવે મચ્છરજન્ય રોગચાળો છે તે વકરતો હોય છે। ત્યારે રાજ્યના આરોગ્ય કમિશનર છે કે તેમને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના જે કમિશનર છે કે તેમને એક પત્ર છે તે લખવામાં આવ્યો છે ને તેમને એ પત્રની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે રાજ્યની જે તમામ સરકારી કચેરીઓ છે કે તે માર્ગ અને મકાન વિભાગ હસ્તકની છે, એટલે કે ત્યાં તમામ જગ્યાએ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય, મચ્છરોનો ઉપદ્રવ ન ફેલાય તે માટે થઈને તેમને ચકાસણી છે તે કરવી અને સાફ સફાઈ કરવી। પરંતુ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી આ માર્ગ અને મકાન વિભાગની જે કચેરી છે, મુખ્ય કચેરી છે, ત્યાંના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે એક જ વરસાદ વરસ્યો છે રાજકોટ શહેરની અંદર અને માર્ગ અને મકાન વિભાગની જે મુખ્ય કચેરીની અંદર જ ગંદકીના ગંજ છે તે જોવા મળી રહ્યા છે। મચ્છરોનો ઉપદ્રવ ન થાય એ માટે આ પત્ર છે તે લખવામાં આવ્યો છે, પરંતુ આ માર્ગ અને મકાન વિભાગની જે કચેરીની અંદર જે પાણીના ખાબોચિયા છે તે ભરાયેલા છે ને તેની અંદર ગંદકી છે તે જોવા મળી રહી છે ને તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ અહીં અત્યારે સીધો જ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો। આ તરફના દ્રશ્યો મારા કેમેરા પર્સન ઉદયને કહીશ કે આપને બતાવવાનો પ્રયાસ કરે કે આ માર્ગ અને મકાન વિભાગની જે કચેરીની બહાર જે ગાર્ડન બનાવવામાં આવેલું હતું, પરંતુ આ ગાર્ડન છે તે અત્યારે ખંડેર હાલતની અંદર છે ને આસપાસના જે લોકો છે તેમના દ્વારા અહીં કચરો છે તે ફેલાવવામાં આવી રહ્યો છે, એટલે કે ક્યાંક માર્ગ અને મકાન વિભાગની જે કચેરી છે તેની અંદર જ ગંદકીના ગંજ છે તે જોવા મળી રહ્યા છે। સરકારની જે તમામ સરકારી કચેરીઓ હોય છે તે સરકારી કચેરીઓનું જે બિલ્ડિંગનું સંચાલન છે તે માર્ગ અને મકાન વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવતું હોય છે। તેમની સફાઈની જાળવણી હોય કે પછી ખંડેર થઈ ગયેલી જે બિલ્ડિંગો હોય કે તેની અંદર કોઈ પણ જાતના મચ્છરજન્ય ઉપદ્રવ ન થાય તે માટેની ચકાસણી છે તે કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની રહેતી હોય છે, પરંતુ તેની જ કચેરીની અંદર ગંદકીના ગંજ છે તે જોવા મળી રહ્યા છે અને વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા હોય તો તેમના દ્વારા આ પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ જે પણ જગ્યાએ થતો હોય છે ત્યાં નોટિસો ફટકારવામાં આવતી હોય છે, પરંતુ સરકારી કચેરીઓની અંદર જો આ પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ ફેલાય તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। રાજ્ય સરકારના જે આરોગ્ય કમિશનર દ્વારા જે માર્ગ અને મકાન વિભાગની જે તમામ જિલ્લાઓની કચેરીઓ છે કે તેને આ પ્રકારનો પત્ર છે તે મોકલવામાં આવ્યો છે ને તમામ જે સરકારી કચેરીઓ છે કે તેની અંદર સફાઈ નિયમિત થાય, એટલું જ નહીં કચરા અથવા તો ગંદકીના ગંજ ન થાય તે માટે તેને આ સૂચના છે તે આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ખાટલે જ મોટી ખોટ હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। માર્ગ અને મકાન વિભાગની જે મુખ્ય કચેરી રાજકોટ જિલ્લાની આવેલી છે ત્યાં જ ગંદકીના ગંજ છે તે જોવા મળી રહ્યા છે અને સફાઈ નિયમિત થવી જોઈએ તે ન થતી હોવાનું સામે આવ્યું છે। G24 કલાક દ્વારા જે રીતના રિયાલિટી અહીં ચેક કરવામાં આવ્યું ને ત્યારે જે તમામ જગ્યાએ ગંદકીના ગંજ તો જોવા મળ્યા, પરંતુ ક્યાંક પાણી જે જગ્યાએ ભરાયેલા હતા તેની અંદર મચ્છરોનો ઉપદ્રવ થતો પણ જોવા મળ્યો। જો સરકારના જે અલગ અલગ વિભાગો છે કે તેમના દ્વારા જાળવણી કરવામાં નથી આવતી અથવા તો માર્ગ અને મકાન વિભાગ છે કે તેની અંદર ખુદની જે ઓફિસ છે તેની અંદર સફાઈ કરવામાં નથી આવતી તો સરકારની અન્ય જે કચેરીઓ છે તેની અંદર તેમના દ્વારા બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર। તો આખરે કઈ રીતે ગંદકીના ઢગ છે દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ દ્રશ્ય અને કોઈ જગ્યાના નહીં પરંતુ સરકારી કચેરીઓના છે। અહીંયા આવતા તમામ લોકો આખરે તેમની સાથે સ્વાસ્થ્યને લઈને કોઈ બીમારી, મલેરિયા જેવી કોઈ બીમારી તમને થાય છે તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ ઉઠે। અને આ સાથે તેના સમાચારમાં બસ આટલું। પડે પણની અપડેટ, મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો G24 કલાક। નમસ્કાર।